Welcome to the Mahatma Gandhi Global Indian Eklavya School, Tilakwara. Dear students, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 માં યુનિટ 3 Yes I Will માં એક્ટિવિટી 2 નો અભ્યાસ કરીશું. અહીંયા એક્ટિવિટી 2 માં એક પેસેજ આપવામાં આવ્યો છે, તો એ આપણે વાંચીશું અને સમજીશું. સૂચના છે રીડ એન્ડ એન્જોય, વાંચો અને માણો. અહીંયા એક શિવાની નામની ગર્લ છે જે પિકનિકમાં જાય છે અને એ પિકનિકમાં કોણ કોણ ગયા હતા, એમણે શું કર્યું હતું એ આપણે જોઈશું. યસ્ટરડે વોઝ સન્ડે, ગઈકાલે રવિવાર હતો. શિવાની વેન્ટ ઓન પિકનિક વિથ હર ફેમિલી, શિવાની ગઈ હતી એક પિકનિકમાં વિથ હર ફેમિલી એટલે એના પરિવાર સાથે. Her friend Neetu also went with them. એની મિત્ર, her friend એટલે એની મિત્ર નીતુ પણ એમના જોડે ગઈ હતી. them એટલે એમના જોડે. They went to a picnic place near the lake. they એટલે કે તેઓ, કોણ? તો શિવાની અને એની ફેમિલી અને એની ફ્રેન્ડ નીતુ ગયા હતા ટુ એ પિકનિક. પિકનિક એટલે એક દિવસનો નાનો અમથો પ્રવાસ, જે આપણે ક્યાંક નદી કિનારે કે પછી કોઈ એવી જગ્યા ઉપર જઈએ જ્યાં આપણે મજા કરી શકીએ. તો એ લોકો ગયા હતા એવી જગ્યાએ, પ્લેસ એટલે જગ્યા, તો ક્યાં? નિયર ધ લેક. એક લેક એટલે તળાવ, તો તળાવ નજીક એ લોકો એક પિકનિકમાં ગયા હતા. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક, બાળકો બેઠા હતા નિયર ધ લેક એટલે એ તળાવ નજીક. નીતુ સેડ, નીતુએ કહ્યું હતું ધ વોટર ઇઝ ક્લીન, લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ. ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ, નીતુએ કહ્યું હતું ધ વોટર ઇઝ ક્લીન, પાણી ચોખ્ખું છે. ક્લીન એટલે સાફ અથવા તો ચોખ્ખું. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ, લેટ્સ એટલે ચાલો, કીપ અવર લેગ્સ આપણા પગ રાખીએ, ઇન ઇટ એમાં. ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ, ઓ એ કેટલું ઠંડુ છે. અહીંયા જુઓ તમે, આ જે સેન્ટેન્સ છે એ નીતુએ કહ્યું છે અને અહીંયા આ વાક્ય ડબલ ઇન્વર્ટેડ કોમાસમાં લખાયું છે. તો આપણે કહી શકીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા કોઈક વાક્ય કહેવામાં આવ્યું હોય તો એ વાક્ય એ વ્યક્તિએ કહ્યું છે એવું દર્શાવવા માટે આપણે એ સેન્ટેન્સને ડબલ ઇન્વર્ટેડ કોમાસમાં લખીએ છીએ. પછી બીજું તમે જોયું હશે, અહીંયા જ્યારે વાક્ય આગળ વધી રહ્યું છે તો કેટલાક ડોટ્સ આપવામાં આવ્યા છે. તો અહીંયા જે ડોટ છે એ શું બતાવે છે કે એ વાત હજુ આગળ કરી રહી છે. અને બીજું અહીંયા એક ચિહ્ન છે બીજું પણ, આ છે એક્સક્લેમેટરી માર્ક એટલે કે ઉદ્ગાર વાક્ય. તો જ્યારે પણ કોઈ ઉદ્ગાર વાક્ય મીન્સ કંઈક સરપ્રાઈઝ કે પછી કંઈક દુઃખ કે કંઈક પણ જ્યારે આપણે કહેતા હોઈએ તો એ સમય દરમિયાન આપણે એક્સક્લેમેટરી માર્કનો ઉપયોગ કરીએ છીએ. સો એ રીતના અહીંયા આ વાક્ય છે. હવે આગળ જુઓ. મધર સેડ, મમ્મીએ કહ્યું હતું લુક હિયર ચિલ્ડ્રન, અહીંયા જુઓ બાળકો. બી કેરફુલ, સંભાળીને. અહીંયા પણ આ જે વાક્ય છે એમાં તમે જોઈ શકો છો કે માતાએ કહ્યું છે, તો માતાએ કહ્યું છે એ માટે આ જે વાક્ય છે લુક હિયર ચિલ્ડ્રન બી કેરફુલ એ ડબલ ઇન્વર્ટેડ કોમાસમાં લખાયું છે. અને અહીંયા પણ એક્સક્લેમેટરી માર્કનો ઉપયોગ થયો છે કારણ કે અહીંયા સરપ્રાઈઝ કે પછી ચિંતા દર્શાવતી વાક્ય છે એટલા માટે. ઓકે સેડ ધ ચિલ્ડ્રન, ઓકે સારું, બાળકોએ કહ્યું હતું. ઇટ વોઝ અબાઉટ નૂન, ઇટ વોઝ અબાઉટ નૂન એટલે હવે આ જે સમય હતો એ બપોરનો થયો હતો. મધર સેડ યસ વિથ જોય, મમ્મીએ કહ્યું હતું હા વિથ જોય એટલે ઉમંગથી, ઉત્સાહથી. ધે સેટ અંડર એ બનિયાન ટ્રી, તેઓ એક બનિયાન ટ્રી, બનિયાન ટ્રી એટલે તમે જોયું હશે વડનું ઝાડ, તો તેઓ એક બનિયાન ટ્રી નીચે બેઠા હતા. અહીંયા અંડર એટલે નીચે. ઇટ વોઝ અબાઉટ 3 o'clock in the afternoon, ઇટ વોઝ અબાઉટ 3 o'clock એટલે આ બપોરના 3 o'clock 3 વાગ્યા હતા. in the afternoon એટલે બપોરમાં.
ફાધર સેડ, પિતાએ કહ્યું હતું, કમ ચિલ્ડ્રન, લેટ્સ ગો ફોર એ બોટ રાઇડ. ચાલો બાળકો, આપણે બોટ રાઇડ એટલે નાવમાં બેસવા માટે જઈએ. They all went for a boat ride. તેઓ બધા જ, they all એટલે તેઓ બધા જ ગયા હતા નાવમાં બેસવા માટે. The children sang the song. બાળકોએ ગીત ગાયું હતું. sang એટલે ગાયું હતું અને song એટલે ગીત. Row, row, row your boat gently down the stream. Merrily, 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 life's a happy dream. તો આ એ સોંગ હતું જે બાળકોએ બોટમાં રાઈડ કરવા દરમિયાન ગાયું હતું. In the evening they returned home. In the evening એટલે સાંજના સમયે they returned home. તેઓ પાછા ઘરે આવ્યા હતા. તો dear students, અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક પેસેજ છે અને એ પેસેજમાં કેટલીક ખાસ બાબતો આપણે ધ્યાન રાખવાની છે કે જે રીતના અહીંયા જે સેન્ટેન્સ છે કોઈક દ્વારા બોલાયું હોય તો એને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમાસમાં લખીએ છીએ અને બીજું એક્સક્લેમેશન માર્કનો પણ અહીંયા ઉપયોગ થયો છે. કોઈ સરપ્રાઈઝ હોય કે પછી જોય હોય કે પછી સેડનેસ હોય એ સમયે આપણે એક્સક્લેમેટરી માર્કનો ઉપયોગ કરીએ છીએ. બીજું શું જોવાનું છે તો આ જે વાક્ય છે જેટલા પણ એ બધા જ પાસ્ટ ટેન્સમાં છે. તો અહીંયા આપણે હેલ્પિંગ વર્બ જોઈ શકીએ છીએ, વોઝ કે પછી were નો કે પછી જે વર્બ યુઝ થયા છે એ સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ્સ યુઝ થયા છે. સો આ રીતના તમે પણ જ્યારે કોઈ પિકનિકમાં જાઓ તો તમે તમારા ડે વિશે લખી શકો છો. આગળની સૂચના જોઈશું. એ અને બી વિભાગના વાક્યો વાંચો અને જોડો. ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા એ અને બી એમ બે વિભાગ આપવામાં આવ્યા છે અને એમાં આપણે જે શિવાની પિકનિકમાં ગઈ હતી અને એમણે જે કાર્ય કર્યા હતા એના વિશે જોયું હતું. તો એના આધારે જ અહીંયા જોડકા આપવામાં આવ્યા છે. તો સૌપ્રથમ આપણે એ વિભાગના સેન્ટેન્સ સમજીશું. Let's keep our legs in the water. Let's keep એટલે કે ચાલો રાખીએ. Our legs in the water. આપણા પગો પાણીમાં. એના પછી સેકન્ડ, let's eat something. Let's eat ચાલો ખાઈએ something કંઈક. થર્ડ સેન્ટેન્સ, let's go for a boat ride. Let's go એટલે ચાલો જઈએ, for a boat ride. For a boat ride એટલે નાવડીની સવારી માટે. ફોર્થ સેન્ટેન્સ, let's sing a song. Let's sing એટલે ચાલો ગાઈએ a song એક ગીત. તો આ રીતના એ વિભાગમાં જે કાર્ય હજુ થયા નહીં પણ કરવા માંગીએ છીએ કે ચાલો આપણે આ કાર્ય કરીએ તો એ બતાવતા અહીંયા વાક્ય આપવામાં આવ્યા છે. હવે બી વિભાગના વાક્ય જોઈએ. ફર્સ્ટ આપ્યું છે they sang a song. they એટલે તેઓ અને sang એટલે ગાયું હતું. અહીંયા સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ આપ્યો છે. જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એ દર્શાવવા માટે આપણે જાણીએ છીએ કે પાસ્ટ ટેન્સના વર્ડ્સ યુઝ કરીએ છીએ. તો અહીંયા સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ છે sang. તો they sang a song. તેમણે એક ગીત ગાયું હતું. સેકન્ડ સેન્ટેન્સ, they sat under a banyan tree. they તેઓ sat એટલે બેઠા હતા. under a banyan tree. under એટલે નીચે અને a banyan tree એટલે વડના ઝાડ નીચે. થર્ડ સેન્ટેન્સ, they put their legs in the water. they put એમણે રાખ્યા હતા their legs એમના પગો in the water પાણીમાં. ફોર્થ સેન્ટેન્સ, they all went for a boat ride. they all went એટલે તેઓ બધા જ ગયા હતા for a boat ride એ નાવડીની સવારી માટે. તો હવે આપણે જોયું કે વિભાગ એ માં એક વાક્ય છે કે જેમાં હજુ શરૂઆત નહીં થઈ કોઈ કાર્ય, જ્યારે બી વિભાગમાં એ કાર્યો છે જે એમણે કર્યા હતા. તો હવે આપણે જોડકા જોડીશું. તો જો ફર્સ્ટ છે let's keep our legs in the water. ચાલો આપણે આપણા પગને પાણીમાં રાખીએ. તો એમણે એમના પગને પાણીમાં રાખવાની વાત કરી છે.
તો એ લોકો શું કરશે? પોતાના પગને પાણીમાં રાખશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે એમણે એમના પગ પાણીમાં રાખ્યા હતા. એવું વાક્ય છે they put their legs in the water. તો આપણે આને આ વાક્ય જે છે એને અહીં જોડીશું. એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ લેટ્સ ઈટ સમથિંગ. ચાલો કંઈક ખાઈએ. આપણે જોયું હતું કે જ્યારે કંઈક ખાવા માટે એ લોકો જવાના હતા તો ક્યાં બેઠા હતા? એક બનિયાન ટ્રી નીચે. તો આપણે આ વાક્યને અહીંયા જોડીશું કે લેટ્સ ઈટ સમથિંગ. ચાલો કંઈક ખાઈએ. તો એ વાક્ય આપણે અહીં જોડીશું they sat under a banyan tree. તેઓ એક બનિયાન ટ્રી નીચે બેઠા હતા. એના પછી જો લેટ્સ ગો ફોર એ બોટ રાઈડ. ચાલો નાવડીની સવારી માટે જઈએ. તો તેઓ ક્યાં ગયા હતા? they all went for a boat ride. તેઓ બધા જ નાવડીની સવારી માટે ગયા હતા. એના પછી લાસ્ટ સેન્ટેન્સ લેટ્સ સિંગ એ સોંગ. ચાલો એક ગીત ગાઈએ. તો they sang a song. તેમણે એક ગીત ગાયું હતું. આ રીતના આપણે અહીં આ જોડકા જોઈશું. સો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે જોડકાઓ છે એ વિભાગના એ છે કે જેમાં લેટ્સ ઈટ કે પછી લેટ્સ ઈટ થી શરૂઆત થાય છે વાક્ય જ્યારે કોઈ કાર્ય કરવાનું હોય છે ત્યારે. અને જ્યારે કોઈ કાર્ય થયું હોય ત્યારે આપણે વર્બ જે હશે જે રીતના sang, said કે put કે went એ સેકન્ડ ફોર્મ ધ વર્બ છે. પાસ્ટ ટેન્સ નો આપણે યુઝ થયો છે. હવે જો આગળ એક સૂચના આપી છે. હવે ઉદાહરણ મુજબના વાક્યો બોલો અને લખો. અહીંયા કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે અને બ્લેન્ક્સ આપી છે. તો બ્લેન્ક્સ પણ આપણે ભરવાની છે. અહીંયા જુઓ ઉદાહરણ આપ્યું છે એ સેઝ લેટ્સ ફ્લાય કાઇટ્સ. એ કહે છે લેટ્સ ફ્લાય કાઇટ્સ મીન્સ ચાલો પતંગ ઉડાડીએ. બી સેઝ they bought 5 kites. બી કહે છે they bought. તેમણે ખરીદી હતી 5 kites 5 પતંગો. તો અહીં ઉદાહરણ પ્રમાણે આપણે જોઈ શકીએ કે એ જે છે એ કોઈક ક્રિયા કરવાની વાત કરી રહ્યો છે, જ્યારે બી છે એ બતાવે છે કે એમણે એ ક્રિયા કરી હતી. તો જે રીતના એ કહે છે જો એ સેઝ લેટ્સ બ્લેન્ક કબડ્ડી. અહીંયા કહે છે કે લેટ્સ ચાલો પછી ખાલી જગ્યા અને કબડ્ડી. તો કબડ્ડી એક ગેમનું નામ છે જેને રમવામાં આવે છે. તો રમવા માટે આપણે કયો વર્ડ યુઝ કરીએ છીએ? પ્લે. તો અહીંયા લખીશું આપણે લેટ્સ પ્લે કબડ્ડી. તો બી કહે છે they played કબડ્ડી. તો અહીંયા કહ્યું કે they played. played જે છે એ સેકન્ડ ફોર્મ ધ વર્બ છે. અહીંયા મીન્સ રમ્યા હતા. they played કબડ્ડી. હવે અહીં જો A says blank આપ્યું છે અને B says we read story books in the recess. B કહે છે કે અમે વાંચી હતી સ્ટોરી બુક્સ વાર્તાની ચોપડીઓ in the recess means recessના સમય દરમિયાન. તો અહીંયા શું કહ્યું હશે કે ચાલો આપણે વાર્તાની પુસ્તકો વાંચીએ. તો એ માટે શું લખીશું? લેટ્સ read story books. ચાલો વાર્તાની ચોપડીઓ વાંચીએ. એના પછી બીજા ડાયલોગ જો એ સેઝ બ્લેન્ક. અહીં પણ ખાલી જગ્યા આપી છે. જ્યારે બી શું કહે છે? આશિકા એન્ડ રાહુલ રોટ એ લેટર. આશિકા અને રાહુલે એક પત્ર લખ્યો હતો. રોટ એટલે લખ્યું હતું. તો અહીંયા શું કહ્યું હશે આપણે? એ says let's write a letter. ચાલો એક પત્ર લખીએ. તો અહીં આપણે એ શીખી શકીએ કે જ્યારે પણ કોઈ કાર્ય આપણે કરવું હોય તો એની શરૂઆત કરતા પહેલા આપણે કોઈ રીતને કહેવું હોય તો કહીશું લેટ્સ. એ રીતના લેટ્સ ફ્લાય કાઇટ્સ, લેટ્સ પ્લે કબડ્ડી, કે લેટ્સ રીડ સ્ટોરી બુક્સ. અને જ્યારે કોઈ કાર્ય આપણે પૂરું કર્યું હશે તો આપણે કહીશું કે
વી પ્લેડ એ ગેમ, જે રીતના અમે એક ગેમ રમ્યા હતા. થેન્ક યુ.